તો સુરત વરાછાની પોદાર આર્કેડમાં ભયાનક સ્થિતિ। પોદાર આર્કેડની 100થી પણ વધુ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। સુરત મનપા સામે વેપારીઓમાં ભારે આક્રોશ છે। મનપાના અધિકારીઓ પદાધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો પણ વેપારીઓનો આરોપ છે। સ્થિતિ થાળે પડતા 4 મહિના જેટલો સમય લાગશે તેવું પણ વેપારીઓનું કહેવું છે। મોબાઈલ અને ઇલેક્ટ્રિક ગેજેટની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। ગઈકાલે પોદાર આર્કેડનો જે ગ્રાઉન્ડ ફ્લોર હતો તે આખો પાણીમાં ગરકાવ થયો છે। દુકાનમાં અંદાજે 50 લાખથી 1 કરોડ જેટલાનો સામાન હતો, જે વેપારીઓ દાવો કરી રહ્યા છે। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને પણ પાયમાલ થવાનો વારો આવ્યો છે। મંગળવારે સુરતમાં 12 ઇંચથી વધુના વરસાદના કારણે વેપારીઓ ભારે કફોડી સ્થિતિમાં મુકાયા છે અને અત્યારે મહાનગરપાલિકાના નહીં પરંતુ મોટરના ભરોસે છે વેપારીઓ। એબીપી અસ્મિતા હાલ સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પોદાર આર્કેડ ખાતે પહોંચ્યું છે, જ્યાં આગળ એક માળ આખો પાણીમાં ગરકાવ છે। મોબાઈલની અને ઇલેક્ટ્રોનિક ગેજેટની દુકાનો અહીંયા આગળ આવેલી છે અને ભારે નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે। વારંવાર અનેક લોકોને રજૂઆત કર્યા છતાં પણ અહીંયા આગળ મોટરની વ્યવસ્થા પણ નથી થઈ શકતી। વેપારીઓ અહીંયા આગળ છે, તેમની સાથે વાત કરશું। આપની દુકાન છે અહીંયા આગળ? આપની છે દુકાન અહીંયા આગળ? આપની દુકાન અહીંયા આગળ આવેલી છે। નુકસાન કયા પ્રકારનું છે? અત્યારે એવું કહી શકાય કે મહાનગરપાલિકાના નહીં પણ મોટરના ભરોસે ચાલી રહ્યું છે સુરત મહાનગરપાલિકા। હવે એ તો આ મોટરના ભરોસે ચાલે છે। હવે તો આમાં બધું જે થાય એ જોયું જાહે। બાકી આમાં તો લોકોનો કરોડો રૂપિયાનો માલ અંદર ફસાઈ ગયો છે। તમે રાતે અહીંયા જ રોકાયેલા? અહીંયા જ છે, રાતના આખી રાતના અહીંયા જ છે। નીચે લગભગ પાણી કેટલું હશે? એક આખો માળ ડૂબી જાય એટલું? અત્યારે સામે દેખાય જ છે કે આખો માલ ડૂબી ગયેલો છે। આજે પણ જો કદાચ વરસાદ આવ્યો તો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે અહીંયા? ઘરમાં હું કે ત્રીજો માલ ડૂબાઈ જાય એટલું પાણી ભરાઈ શકે ખરું? કેટલી દુકાનો માણાય મરી જાય। અચ્છા, કેટલી દુકાનો અહીંયા આગળ આવેલી છે? આજે પોદાર આર્કેડ છે ત્યાં આગળ કેટલી દુકાન? 100 દુકાન ખરી। 100 જેટલી દુકાન? વધારે, 100 થી વધારે। 100 જેટલી દુકાન? 100 દુકાન તો ડૂબેલી છે। હા, વાહનો કઈ ગઈકાલે રાતે અહીંયા આગળ તણાયેલા પડી મારી 3 ગાડી નીચે પાણીમાં કોયરામાં? હા, 100-150 ગાડી ભોયરામાં ખરી પાકું। 150 ગાડી ભમરામાં છે, 150 ગાડી ભમરામાં પડેલું છે। અચ્છા, આ તરફ પણ વેપારીઓ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આપ હાજી હા, મ્યુનિસિપાલિટીની ગલતીથી ગટર સાફ કરતા નથી। પૈસા અમારા પાસે બસ 12 મહિને આપો। અમારી પથારી ફરી ગઈ છે, કંઈ રહ્યું જ નથી, કંઈ નહીં રહ્યું। માણસ મેં 10 નોકરી કરે છે, એમનો રોજગાર કેવી રીતે આપવાનો અમારે? કેટલા દિવસ સુધી બંધ રહી શકે? આપ આ તો અમે ગઈ, અમારે તો કામથી ગયું, કંઈ રહ્યું જ નથી। 4 મહિને ઠેકાણે નહીં આવે। 4 મહિના સુધી ઠેકાણે નહીં આવે। વેપારીઓ છે તેમાં દિવસે એને આગલે દિવસે અહીંયા અમે પોલીસ અને મ્યુનિસિપાલિટી ઊભી હતી, અહીંયા જાતા નથી, ત્યારે કંઈ પાણી જ નહીં હતું। કાલે કોઈ નહીં હતું અહીંયા, કોઈ નહીં હતું, નહીં પોલીસ વાળો ન કોઈ। એસએમસી ની સામે દિવસે મેં અહીંયા પાણી નહીં તો ત્યારે અહીંયા ઢગલો ઊભો હતો કે આ બાજુ એન્ટ્રી નહીં કરતા। એસએમસી ની સામે સતત લોકોની નારાજગી જોવા મળી રહી છે, કારણ કે વરસાદ લગભગ ગઈકાલે પણ જોયું કે 5.5 કલાકે બંધ થઈ ગયો, પણ રાતના 11 વાગ્યા સુધી વેપારીઓ છે તે પાણી ઉલેચવા માટે લાગેલા જોવા મળી રહ્યા છે। હા, બતા એસએમસી વાળા એક જ નથી આવ્યા। બધી પૂરી રાત આ હમણાં મોટર છે, આ અમારી પર્સનલ છે, એસએમસી વાળાની છે નથી। એસએમસી વાળા આજ હમણાં સુધી કોઈ નથી આવ્યા। સુરત મહાનગરપાલિકાની કામગીરી પર અને આયોજન પર લોકોને રોષ અત્યારે જોવા મળી રહ્યો છે। કહેવું છે કે જ્યારે વરસાદ ન હોય ત્યારે ઝાડા આવીને ઊભા રહે છે અને જ્યારે જરૂર હતી તે વખતે કોઈ પણ આવીને ઊભું નથી રહ્યું, જેના કારણે થઈને પોદાર આર્કેડમાં આવેલ લગભગ 100 જેટલી દુકાનો છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે। ગઈકાલે મોડી રાત્રે વેપારીઓ અહીંયા આગળ જોવા મળ્યા હતા, આખી રાત અહીંયા આગળ જોવા મળ્યા અને હવે તેઓનું કહેવું છે કે લગભગ 4 મહિના જેટલો સમય લાગી જશે આખી સ્થિતિ છે તે થાળે પડતા અને તેમને ફરી પોતાની જે આજીવિકા છે તે ઊભી કરવા માટે। કેમેરામેન રાત ભાવસાર સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, સુરત। તો આ તરફ વાત કરીએ સુરતના પર્વત પાટિયામાં જળબંબાકારની સ્થિતિ છે। વરસાદ રોકાયા બાદ પણ પાણી નથી ઓસર્યા। કાંગારુ સર્કલથી ગોડાદરા સર્કલ જવાનો જે રસ્તો છે તે પણ જળમગ્ન થયો છે। રમકડાની જેમ વાહનો તણાતા નજરે પડી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં અને ખાસ સુરતમાં મેઘરાજાએ છેલ્લા 15 કલાકથી વધુના સમયથી વિરામ લીધો છે, પરંતુ પ્રશાસનની નિષ્ક્રિયતાના કારણે તેમજ ખાડીની સમયાંતરે સફાઈ ન કરાતી હોવાના કારણે કાંગારુ સર્કલ અને તેની આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। હાલ એબીપી અસ્મિતા કાંગારુ સર્કલ ખાતે પહોંચ્યું છે। દ્રશ્યો અહીંયા આગળ જોઈને અનુમાન લગાવી શકશો વરસાદના વિરામ પછી પણ અહીંયા આગળ કયા પ્રકારની સ્થિતિ છે। જે ટેમ્પો છે તે અડધો પાણીમાં ગરકાવ છે।
લોકોને અવરજવર કરવા માટે બોટનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. આગળ પણ એક ટેમ્પો છે તે અહીંયા આગળ ફસાયેલો છે. બ્રિજ ઉપર જે પણ વાહન ચાલકોએ વાહનો રાત્રે પાર્ક કર્યા હતા તે હજી પણ એ જ પરિસ્થિતિમાં છે. અનેક સરકારી બસો છે તે પણ વરસાદના પાણી ભરાયા હોવાના કારણે બંધ થઈ ગઈ હતી. પાછળ પણ એક લોજિસ્ટિકનો ટેમ્પો અને બસો જે છે સુરતની સિટી બસ તે અત્યારે પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ જોવા મળી રહી છે. ઇલેક્ટ્રિક ડીપી છે તે આખું પાણીમાં ગરકાવ છે. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આખરે શા કારણથી આ પ્રકારની પરિસ્થિતિ થાય છે? કાંગારુ સર્કલ પર દર વર્ષે આ સ્થિતિ થાય છે કે આ વખતે? હા, દર વર્ષે જ થાય છે. અહીંયા ખાડીનો જે પ્રોબ્લેમ છે એ દર વર્ષે જ આવે છે વરસાદના કારણે. ખાડીની સાફ સફાઈ વર્ષોથી કહે છે પણ થતી વર્ષોથી ખુલ્લી છે એના કારણે અહીંયા દર વર્ષે પાણી ભરાઈ જાય છે. સાફ સફાઈ કરે છે ખરા ખાડી? નહીં, કોઈ અહીંયા કોઈ જોવા આવતું નથી. કોઈ ખાડીનું કાંઈ કામ થયું નથી. એના કારણે દર વર્ષે આ સ્થિતિ હોય છે અહીંયા. અન્ય પણ પાછળ પણ કેટલાક સુરતના નાગરિકો છે તેમની સાથે વાત કરશું. સાહેબ, આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય નાગરિકોને કેટલી હાલાકી પડે છે? અહીંયા આગળ જોઈ શકાય છે મહિલાઓ પણ સંભાળ રાખીને ચાલી રહ્યા છે. આ દર વર્ષની પ્રોબ્લેમ છે. અહીંયા માર્કેટ છે, ફેબ્રિજો અને રાજન્સ માર્કેટ છે અને પોલારિસ માર્કેટ છે. ત્યાં બધાનો લાખો કરોડો રૂપિયાનો માલ પણ ડૂબી ગયો છે અને દર વર્ષની આ પ્રોબ્લેમ છે. દર વર્ષની પ્રોબ્લેમ છે. માણસોની અવર જવર પણ અટકી જાય છે. તમે જુઓ કે બસ કે ગાડી કે કંઈ જઈ શકતું નથી એમાં. માધવબાગમાં તો આખા ઘરમાં પાણી ઘૂસી જાય છે. અચ્છા, હું સુરતમાં ફર્યો, લોકોનું કહેવું છે કે એસએમસી છે તે હંમેશા ચોમાસા પહેલાં દાવા કરે છે કે કામ થયા જો થયા હોય તો આ પ્રકારની પરિસ્થિતિ હકીકતમાં નથી. ખોખલા જ છે ભાઈ, બધાને આ વસ્તુ અહીંયા એવી વર્ષોથી થાય છે છતાંય કોઈ ધ્યાન આપતું નથી. એસએમસીનો ટેક્સ 2 દિવસ મોડો ભર્યો હોય ને તો પૈસા લેવા એ સીલ મારવા આવે, પણ આ સ્થિતિ નથી દેખાતી એસએમસી વાળાને કે ભાઈ લોકોને શું પરેશાની થાય છે. થોડો ઘણો ધ્યાન આપવો જોઈએ ને. પબ્લિક ભાઈ 2 દિવસ મોડું થયું હોય તો સીલ મારવા આવે તરત તો ભાઈ તમે આ ટેક્સ નહીં ભર્યો. આ વસ્તુ નહીં દેખાતી હોય બધાને. આ વર્ષોથી થાય છે, કંઈ નવી વાત નથી અહીંયા. ગઈકાલે પણ જ્યારે વરસાદ પડતો હતો સુરતમાં 12-13 ઇંચ જેટલો વરસાદ પડતો હતો ત્યારે અમે લોકોએ પણ પ્રયાસ કર્યા અલગ અલગ કોર્પોરેટરો ક્યાં છે તે જાણવાના. તેઓ એસએમસીની કચેરીમાં નાસ્તા પાણી કરતા હતા, પ્રજા હેરાન થતી હતી. શું લાગી રહ્યું છે, આ કેટલું યોગ્ય છે? તો એ લોકોને કંઈ નવી વાત થોડી છે. પબ્લિક હેરાન થાય તો થાય, બાકી આપણે જલસાથી જીવે છે બધા. કોણ ધ્યાન આપે છે? બોટ પણ મૂકેલી છે અહીંયા આગળ. વોટ મૂકેલી છે ને અહીંયા તો દર વર્ષે આ પહેલો વર્ષ નથી અને ભાજપવાળા છે ને મોટા મોટા દાવા કરે, કોઈ કામ કરતા નથી. 2 દી ટેક્સ મોડો દઈએ તો સીલ મારી દઈએ. આજે આ બધા રાજન ફેબ્રિકમાં ટેક્સટાઇલમાં કરોડો લોકોનું રોજીરોટી બંધ થઈ ગઈ, કરોડો રૂપિયાની નુકસાની ગઈ છે. 6-6, 7-7 ફૂટ પાણી ભર્યું છે. હજી તો ચોમાસાનો પહેલો રાઉન્ડ છે અને બીજો રાઉન્ડ આવે તો શું થાય? કોઈ પગલાં લેતા નથી પાણીનો નિકાલનો, ક્યાં કેવી રીતે કરવું. કોઈ કોર્પોરેશન પાસે મેનેજમેન્ટ છે જ નહીં અને દાવા મોટા મોટા કરે છે, વાયદા કરે. આજે આ લોકોની રોજીરોટી બાળ બચ્ચા શું કાંઈ 5-5 ફૂટ પાણી ભરાઈ ગયું અને એની રોજીરોટી કમાવાના આમાં વર્ષના 5-25 લાખ રૂપિયા હોય અને આમાં કરોડો રૂપિયાની નુકસાની ગઈ. લોકોને હવે આત્મહત્યા કરવું, જીવવું, ખાવું શું એ વિચારવા જેવી બાબત છે. પાછળના દ્રશ્યો આપણે બતાવીશું. અહીંયા આગળ જુઓ લોકો કઈ રીતના અવરજવર કરી રહ્યા છે અને ફરી એક વખત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદનું. તેવા સંજોગોમાં જો આજે વરસાદ પડ્યો તો સુરત શહેરના નાગરિકો છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. કારણ કે આ વરસાદને કારણે હાજી रात से कंप्लेन करते करते सुबह हो गई, कोई लेने आया नहीं. गाड़ी के ऊपर सारी रात पड़ा रहा मैं भरत कैंसर हॉस्पिटल के ऊपर. सुबह पानी कम हुआ तो इतने पानी महल के मैं यहाँ आया. यहाँ पे जानते हो जिसके बीजेपी में पहुँच है उसी को निकाल रहे हैं और वहाँ बोल रहे हैं कि 10 लोग बैठो. वहाँ कर्मचारी कोई कुछ नहीं. वैसे 1 घंटा 2 घंटे उसे नाव पे लड़ते झड़ते रहो. और कल मैं सुबह के खाना खाया हूँ, वहाँ पर सारी रात फंसे थे. 10-12 लोग चिल्ला के बह गए. નાના કર્મચારીઓ છે તેમની હાલત વધારે કફોડી છે કારણ કે તેમના વાહનો બંધ થઈ ગયેલા છે અને તેવી સ્થિતિમાં ખાવા પીવાની પણ પરિસ્થિતિ સુધી તેઓ પહોંચી શક્યા નથી. જેના કારણે થઈને સુરત શહેરના નાગરિકો છે તેમના સુરત શહેરના નાગરિકોમાં એસએમસી માટે ધીમે ધીમે રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, સુરત. તો આઝાદનગર હોળી બંગલા રોડ સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે. કંગારુ સર્કલથી ગોડાદરા સર્કલ જવાનો રસ્તો જળમગ્ન થયો છે. તો 4 કલાકમાં પાણીનો નિકાલ થવાનો મનપા દાવો કરી રહી છે, પરંતુ હજુ પણ તમામ વિસ્તારો જળમગ્ન છે. વરસાદ રોકાયાના 18 કલાક બાદ પણ સુરત જળમગ્ન છે. પ્રી મોન્સૂન કામગીરી માત્ર પેપર પર હોવાના પુરાવા છે. અનેક વાહનો, ઘરવખરી, દુકાનો હજુ પણ પાણીમાં ગરકાવ છે. તો સરથાણા, લસકાણા, ઉધના વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે.
અશ્વિની કુમાર, પર્વતગામ, વરાછા વિસ્તાર, લિંબાયત, બેસ્તાન, સચિન, વેડરોડ સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે આ તમામ વિસ્તારો. કતારગામ, ગોડાદરા, રાંદેર, અડાજણ સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે. આઝાદનગર, હોડી બંગલા સહિતના વિસ્તારો પણ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. સુરતની 3 મુખ્ય ખાડીઓ જે છે તે પણ ઓવરફ્લો થઈ છે. તો ઉધનાની ભેદવાદ ખાડી પણ ભયજનક સપાટીને પાર પહોંચી છે. ભેદવાદ ખાડી હાલ 9 મીટરે વહી રહી છે, જેના કારણે હજુ પણ જળનો જમાવડો જોવા મળી રહ્યો છે. એક તરફ મનપા હજુ પણ મોટા દાવા કરી રહ્યું છે 4 કલાકમાં પાણી ઓસરી જશે, પાણીનો નિકાલ થઈ જશે તેવું વાત મનપા કરી રહ્યું છે, પરંતુ આ તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. વરસાદ રોકાયાના 18 કલાક થઈ ગયા છતાં પણ સુરત આખું જળમગ્ન જોવા મળી રહ્યું છે. મોટી જે વાતો કરાતી હતી પ્રી મોન્સૂનની કામગીરીની, માત્ર ને માત્ર પેપર ઉપર જ થઈ હોય તેવા આ પુરાવા સામે આવ્યા છે. અનેક ઘરો, વાહનો અને દુકાનોને નુકસાન થયું છે. તો બીજી તરફ જે કારખાના આવેલા છે, જે મોટી દુકાનો આવેલી છે, તમામ જે વેપારીઓ છે તેમને પણ કરોડોનું નુકસાન થયું છે. સરથાણા, લસકાણા, ઉધના સહિતના વિસ્તારો જે છે અસરગ્રસ્ત થયા છે. અશ્વિની કુમાર, પર્વતગામ, વરાછા, લિંબાયત, બેસ્તાન, સચિન, વેડરોડ સહિતના વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. તો આ તરફ કતારગામ, ગોડાદરા, રાંદેર, અડાજણ પણ સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે. આઝાદનગર, હોડી બંગલા વિસ્તાર પણ સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે.